શિયાળો આવે એટલે આપણને મમ્મી કહે કે હવે જો તું છે ને બરાબર પહેરવા ઉઠવાનું રાખજે, નહીં તો શરદી થઈ જશે. તો આપણને એવો પ્રશ્ન થાય કે શું ખરેખર શિયાળા અને શરદીના ડાયરેક્ટલી કંઈ લેવા દેવા છે કે નહીં? નમસ્કાર, મારું નામ છે મહેશ રાજગોર, તમે જોઈ રહ્યા છો માધ્યમ. હવે શિયાળામાં આપણને શરદી થાય આ તો આપણને બધાને ખબર છે, બટ રિયાલિટી એ છે કે શિયાળાને અને શરદીને, ઠંડીને અને શરદીને ડાયરેક્ટલી કંઈ લેવા દેવા જ નથી. જી હા, શરદી કેમ થાય છે? શરદી થવાનું મુખ્ય કારણ વાયરસ હોય છે. કયો વાયરસ? 50% વધારે કેસની અંદર જે છે શરદી રાઇનો નામના વાયરસથી થાય છે. હવે આમ તો જોવા જઈએ તો શરદી થવા માટે થઈને 200 જેટલા વાયરસીસ છે, પણ સૌથી વધારે જો કોઈ વાયરસના લીધે શરદી થતી હોય તો એ છે રાઇનો વાયરસ. શરદી ફેલાય છે કેવી રીતના? તો માની લો કે કોઈ પણ વ્યક્તિને શરદી થઈ છે અને છીંક ખાધી, ઉધરસ ખાધી અને છીંકની અંદર જે વાયરસ છે હવામાં ફેલાણો, એ તમારા શરીર ઉપર આવ્યો, તમે તમારા નાકથી અડાડ્યો અને તમને શરદી થઈ. સેમ ટુ સેમ જેવી રીતના કોરોના થતો હતો, પણ શરદી એટલી ઘાતક નથી એટલે આપણને એટલું એનો ચેપ નડતો નથી. હવે શરદી એવી રીતના થાય છે તો તમે કહેશો કે યાર તમે કીધું વાત બધી બરાબર છે, પણ તોય છતાં અમને તો એવું જ લાગે છે કે શરદી જે છે એ ઠંડીના લીધે થઈને થાય છે. કારણ કે જુઓ ને ભાઈ, ઠંડી આવે એટલે જ બધાને શરદી ચાલુ થઈ જાય. કેમ ઉનાળામાં એટલી બધી શરદી નથી થતી? એનું રીઝન છે. શું છે રીઝન કંઈક એવું છે કે જ્યારે ઉનાળો હોય ત્યારે વાતાવરણ થોડુંક સૂકું હોય તડકાના લીધે થઈને, એટલે જે વાયરસ હોય જલ્દી નીચે પડી જાય, જલ્દી ડેસ્ટ્રોય થઈ જાય વાતાવરણની અંદર. તડકો પણ હોય, પણ ઉનાળામાં શિયાળામાં એવું નથી હોતું. શિયાળામાં ઠંડુ થોડું ભેજવાળું વાતાવરણ હોય, વધારે સમય સુધી હવામાં વાયરસ રહે, એની સાથે લોકો વધારે નજીક રહેતા હોય છે શિયાળાની અંદર, ઉનાળામાં વધારે દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. એની સાથે જે ભેજ હોય છે એના લીધે થઈને વાયરસ થોડોક વધારે ઇફેક્ટ કરતો હોય છે ઠંડીના લીધે થઈને. અને એક એ પણ કારણ છે. એની સાથે વિટામિન ડી પણ જે છે ઉનાળામાં તમને વધારે મળે છે, શિયાળામાં ઓછું મળે છે. આ ઘણા બધા કારણો ભેગા થયા છે અને બધા કારણોના લીધે થઈને આપણને શિયાળામાં શરદી વધારે થાય છે. કારણ કે જો યાદ રાખો, જો ખાલી ઠંડીના લીધે થઈને શરદી થતી હોત તો કેનેડા, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, રશિયા, યુરોપ આ બધા દેશોના લોકોને 12 માસ શરદી રહેતી. એટલા માટે થઈને હવે યાદ રાખજો કે શરદી માટે થઈને ઠંડી નહીં પણ વાયરસ જવાબદાર છે. કોઈ પણ શરદી થયેલા વ્યક્તિના સંપર્કમાં તમે આવશો તો તમને શરદી થશે જ. બસ, તો આશા રાખો છો કે આપશોને આજનો વિડીયો ગમ્યો હશે. હવે શરદી કેવી રીતના મટાડવી તમે બધા જાણો છો. જો ના ખબર હોય તો મમ્મી કે દાદીને પૂછી લેજો, તમને એ કહી દેશે કે શરદી કેવી રીતના મટાડવી. આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.